નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું અંકિતા। એઆઈ યુગમાં પણ સાબરકાંઠામાં શ્રી કૃષ્ણની પ્રતિમા દૂધ પીતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા ગરમાઈ છે। હિંમતનગર અને તલોદ પંથકમાં વિડીયો ઝડપથી ફેલાયો છે, જેમાં પ્રતિમા આગળ ચમચી રાખતા દૂધ ગાયબ થતું દેખાયું છે। દૂધ અલોપ થવાની ઘટનાને લઈને ચમત્કાર છે કે વિજ્ઞાન, તે અંગે લોકોમાં કુતૂહલ અને ચર્ચા જોવા મળી રહી છે। વિડીયો બાદ કેટલાક લોકોએ પણ દૂધ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો। સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ સાથે આસ્થા અને વિજ્ઞાનની ચર્ચા તેજ થઈ છે। ત્યારે આ જ મુદ્દે સાબરકાંઠાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। આજે એવી આસ્થા સાથેની વાત કરવા જઈએ છીએ તે સમાજ, બધા જ સમાજ સાથે જોડાય છે। આપણે જે કાનાની વાત કરવામાં છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આપણી સાથે હિંમતનગરની મહિલાઓ છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। શું કહેશો બેન, ગઈકાલે જે સોશિયલ મીડિયામાં જે દૂધ પીતો વિડીયો વાયરલ થયો, શું કહેશો એ બાબતે? એ બાબતે તો કંઈ કહેવા માંગતા નહીં, પણ જેવી જેવી ભક્તિ। હવે આજના યુગમાં તો જે જોવા મળે એવું આસ્થાનો સવાલ છે। કહી શકાય કે ગઈકાલે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે, જે કાનાને દૂધ પીવડાવતા હોય છે, શું કેવો દૂધ પીવડાવતો બધો કેવો અનુભવ થતો હોય છે લોકોને? એ તો અનુભવ તો હવે પીવડાવીએ એના ઉપર જ આધાર છે કે ભગવાનની મૂર્તિ દૂધ પીવે છે કે નહીં। બીજા આપણી સાથે એક વેપારી છે, તે પ્રતિમાને, જે કાનાની પ્રતિમા છે તે પણ વેપાર કરતા હોય છે, એમની સાથે પણ ચર્ચા કરી। શું કહેશો બેન, જે કાનાની જે પ્રતિમા છે આપ વેપાર કરો છો, શું કહેશો, કેવી લોકોની લાગણી સાથે વેપાર કરતા હોય છે? બસ ઘરાક તો ગાંડા ગેલા જેવા થઈને આવે વસ્તુ લેવા। અત્યારે જે પહેલાં તો પંચધાતુની મૂર્તિ હતી એ બધા લેતા, અને અત્યારે વધારે તો સિલિકોનના લડ્ડુ ગોપાલનો બહુ જ ક્રેઝ ચાલી રહ્યો છે, અને બધા બહુ જ એવી આસ્થા સાથે લઈ જાય, હસતા ખેલતા ભગવાનને લઈ જાય। એક વસ્તુ લેવા આવ્યા હોય ને દરેક વસ્તુ જે પણ બતાવીએ દુકાને બધું જ લઈને જાય ભગવાન માટે। કેવી આસ્થા સાથે લોકો પ્રતિમા લઈ જાય, કેવી પંચધાતુની લેતા જાય, સિલિકોનની, અલગ અલગ પ્રકારની જે કાનાની પ્રતિમા હોય છે, કેવી પ્રકારની લઈ લેતા હોય છે લોકોના અત્યારે? જેની જેવી શ્રદ્ધા, અમુકને પંચધાતુના લેવા હોય તો અમુકને સિલિકોનના લેવા હોય, એ રીતે બધા લઈ જતા હોય છે। શ્રદ્ધા કેવી હોય છે લોકોમાં, જ્યારે ઉત્સાહ કેવો રહે છે જ્યારે પ્રતિમા લેવા આવતા હોય ત્યારે? બહુ સરસ ઉત્સાહથી ખુશખુશાલથી લઈ જતા હોય છે બધા। જે હતા, જે કાનાની પ્રતિમા છે તે પણ ઉત્સાહથી પણ લઈ જતા હોય છે, પણ આપણે બીજા એક બેન છે એમની સાથે પણ ચર્ચા કરીશું। શું કહેશો, કાના પ્રત્યે કેવી લાગણીઓ? કાના પ્રત્યે તો લાગણી, હું પણ સેવા કરું છું કાનાજીની, ને કાનાજીને દૂધ પણ હું પણ પાઉં છું, પણ કાનાજીને પીતા દૂધ મેં જોયા નહીં। અત્યારે વિડીયો વાયરલ આવ્યો છે, જોઈ છે, પણ કાનાને હું રોજ દૂધ પાઉં છું, સેવા પૂજા કરું છું, મેં જોયા નહીં દૂધ પાતા। કોઈ દિવસે આપને જે કાનાની પ્રતિમાને દૂધ પીવડાવ્યું ખરું? ના, કાનાજીને દૂધ હું પીવડાવું પણ પીતા મેં જોયા નહીં। કહી શકાય કે હાલ તો જે બેન છે તેને પણ જણાવ્યું કે હું પણ સેવા કાનાની કરું છું, પણ મેં આજ દિન સુધી દૂધ પીતા નથી જોયા। બીજા બેન આપણી સાથે જોડાય છે, એમની સાથે ચર્ચા કરીશું। શું કહેશો બેન, જે પ્રમાણે જે કાનાની પ્રતિમા જે વિડીયો વાયરલ થયો છે, દૂધ પીતા વિડીયો પર છે, અંધશ્રદ્ધા કે શ્રદ્ધા? એ અંધશ્રદ્ધા પણ કહી શકાય છે। અત્યારે બધા ખૂબ વિડીયો વાયરલ થાય છે કાનાજી પ્રત્યે, જ્યાં જોઈએ ત્યાં કાનાજીનો ક્રેઝ, ટ્રેન્ડ બહુ વધી રહ્યો છે। અત્યારે જોઈએ તો જ્યાં જે ત્યાં કાનાજીના સાથે પણ લઈ જાય છે, કાનાજીને બધે જે તે ફરવા પણ લઈ જાય છે, જ્યાં જોઈએ ત્યાં કાનાજીનું વધારે ચાલી રહ્યું છે। ઘરે બી હું પણ આસ્થા રાખું છું કાનાજીમાં, સેવા પૂજા કરું છું કાનાજીને બધી રીતે। બધા ત્યારે જ્યાં જોઈએ ત્યાં બસ કાનાજીના જ નામનું રટણ કરે છે, જ્યાં જોઈએ ત્યાં કાનાજીનું આમ ઘણું બધું છે એવું કાનાજી વિશે જે કહેવા માગીએ તો, પણ અત્યારે કાનાજીનો વધારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે। કહી શકાય કે અમુક જે મહિલાઓ છે તે કાના જોડે પણ આસ્થા રાખી રહી હોય છે, તેઓ પણ લાગણીઓ એમની વ્યક્ત કરીએ। પણ બીજા બેન છે એમની સાથે પણ ચર્ચા કરીશું। શું કહેશો બેન, જે जो सोशल मीडिया में जो कान्हा का जो वीडियो वायरल हुआ था, उसके बारे में क्या कहेंगे आप? ये एक श्रद्धा पर डिपेंड होता है। जैसे हम जैसी श्रद्धा रखते हैं वैसा हो सकता है, क्योंकि मूर्ति में भी भगवान होते हैं, हर तरह की मूर्ति में देखने को। कहते हैं ना कि देखन में गया था, मिला ना मुझको कोई। ईश्वर किसी में, किसी को व्यक्ति में मिलते हैं तो किसी को मूर्ति में मिलते हैं, और किसी को जहाँ देखो वहाँ मतलब बूंद बूंद में भी मिल जाते हैं। तो वो ईश्वर की श्रद्धा पर रहता है। इसे अंधविश्वास भी नहीं कह सकते हैं, लेकिन हाँ ट्रेंड है कि एक के पीछे सारे भाग जाते हैं, वो गलत हो जाता है। ये हमारा चीज़ गलत है कि हमारी श्रद्धा
कि हाँ रहती है श्रद्धा, हमारे आत्मबल भी देती है हमें इस तरह से। जब हम श्रद्धा रखते हैं तो हमें बहुत कुछ निडरता प्राप्त हो जाती है कि हमारे सब कुछ भगवान पे छोड़कर हम आगे बढ़ते हैं, तो हम आगे बढ़ते ही चले जाते हैं। तो इस तरह से ये जो ट्रेंड है, ये पता नहीं कि ये अंधविश्वास का है या किसका है, लेकिन जब श्रद्धा होती है तो मूर्ति में भगवान होते हैं। आगे भी एक गणेश जी की मूर्ति थी, इसमें भी दूध पीते हुए वायरल हुए थे। ये क्या आप अभी क्या कहेंगे आप? ये भी ऐसे ही है कि जैसे कहेंगे ना कि हाँ वो भी सच हो सकता है, क्योंकि जैसे कहते हैं ना कि उज्जैन के भैरू जी हैं, वो पीते हैं प्रसाद रूप में। तो इस तरह से क्या होता है कि आप कितना ही करो, पर श्रद्धा पर डिपेंड होता है। साक्षात भी होते हैं और नहीं भी होते हैं, जितनी आपकी श्रद्धा होगी वैसा ही रूप में दिखाई देंगे आपको। જે મહિલાઓ છે તેનું પણ એવું કહેવું છે કે આપ જેવી શ્રદ્ધા રાખશો તેવું પણ એનું ફળ મળી શકે છે. પણ બીજા પણ આપણી સાથે બીજા પણ બેન છે, એમની સાથે પણ જોડાઈએ. વિજ્ઞાન પણ એ કહે છે કે હાલ જે વિડીયો વાયરલ થયો છે તે અંધશ્રદ્ધાનો છે. જે કાનો છે તે દૂધ પીતો નથી, શું કહેવું છે? હા, એ વિશ્વાસ પણ છે, પણ દૂધ પીતા નથી કાનાજી, કેમ કે હું પણ પાઉં છું, એ પીતા નથી ઘરે, એટલે આ વિશ્વાસ પણ ના હોય ને શ્રદ્ધા પણ હોય, એવું કહેવામાં આવે છે મારું. જે કહી શકાય કે જે વિજ્ઞાને પણ કહ્યું હતું, જે પંચધાતુની મૂર્તિ છે, કોઈ દિવસ પણ જે કે કોઈ પણ હોય જે પ્રકારની આ પ્રકારની જે કાનાની જે પ્રતિમા છે તે કોઈ દિવસ પણ દૂધ પીતું નથી. અગાઉ પણ જે ગણપતિની જે મૂર્તિ હતી તે પણ તે દૂધ પીતી હતી, પણ વિડીયો અમુક સમયે વાયરલ થયા હતા. પણ કહી શકાય કે વિજ્ઞાન ગ્રાથા છે તે માનતા નથી. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સાબરકાંઠા હિંમતનગરમાં ક્યાંક ને ક્યાંક કૃષ્ણ ભગવાન દૂધ પીવે છે. આ બનાવ સામે આવ્યો છે, એનો વિડીયો વાયરલ છે. ખાસ કરીને જે અત્યારે હિંમતનગરમાં જે હિંમતનગરના થલાદ ખાતે આ બનાવ બન્યો છે કે એનો વિડીયો વાયરલ છે કે કૃષ્ણ ભગવાન દૂધ પીવે. આ ખાસ કરીને આસ્થા કે વિજ્ઞાન, શું કહેશો, કે અંધશ્રદ્ધા? આસ્થા, અંધશ્રદ્ધા અને વિજ્ઞાન એ લોકોની ભાવના ઉપર અસર કરતું હોય છે. ભૂતકાળમાં ગણેશજી પણ દૂધ પીતા હતા, હનુમાનજીની મૂર્તિ પણ દૂધ પીતા હતા, પાણી પીતા હતા. આ બધી અંધશ્રદ્ધા છે. આજના યુગમાં આ રીતે કોઈ પણ પ્રકારની મૂર્તિઓ દૂધ ના પીએ, લોકોની આસ્થાને ઠેસ ના પહોંચે તે માટે કોઈ મીડિયા કે અન્ય લોકો કોઈ જાહેરમાં બોલતા હોતા નથી. પણ જે સાબરકાંઠાની ઘટના બની છે એમાં સાવ વાસ્તવિકતા અલગ જ છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ દૂધ પીતી જ નથી. એમની મૂર્તિના મોઢા પાસે દૂધ રાખવામાં આવે છે, પરંતુ લોકોની ભાવનાને ઠેસ ના પહોંચે અને કોઈ વર્ગ વિગ્રહ કે અંધશ્રદ્ધા ના ફેલાય તે માટેનું આ કૃત્ય પણ હોઈ શકે. કેટલાક લોકો આ પ્રકારનું કરીને પોતાનો ધંધો પણ કરતા હોય છે. કૃષ્ણ ભગવાન દૂધ પીએ એમ કરીને લોકોને એકઠા કરે છે, પૈસા ભેગા કરે છે. વાસ્તવિકતા એ છે કે કૃષ્ણ ભગવાન હોય કે ગણેશજી હોય કે હનુમાનજી હોય, કોઈ પણ મૂર્તિ આ પ્રકારની દૂધ પીતી નથી. અમે જાહેરમાં જ કહીએ છીએ કે ભગવાનની શ્રદ્ધા બરોબર છે, ભગવાનની મૂર્તિને પગે લાગો, સ્વામીને કે કોઈ ગુરુને પગે લાગવાની જરૂર પણ નથી. પરંતુ મૂર્તિ દૂધ પીએ છે અને લોકોને ગેરમાર્ગે દોરીને અંધશ્રદ્ધા ફેલાવીને સમાજમાં એક નવો ચીલો પાડવાની એક રીત શરૂ થઈ છે. એ ખરેખર દુઃખદ છે. આજની 21મી સદીમાં આ પ્રકારના જે કૃત્યો કરતા આવી ટોળકી છે કે ભગવાન દૂધ પીએ છે. ભગવાન કોઈ પણ પ્રકારના દૂધ પીતા નથી, પાણી પણ નથી પીતા. આ રીતે જો આમ નામ ચાલ્યા કરશે અને લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા જ છે. તમે એક કોઈને એમ કહો કે અહીંયા ગણેશજી દૂધ પીએ છે, લાંબી લાંબી કતારો થાય. બહેનો તો ખાસ કરીને આ પ્રકારના જે બનાવ બને તેમાં સૌથી અગ્રેસર હોય છે. એક તમે માર્ક કરજો, આજે સાબરકાંઠાની ઘટનામાં ભાઈઓ છે એ ભગવાનને દૂધ પીવામાં સાવ ઓછા હોય છે, વધુ પડતી બહેનો હોય છે. પણ બહેનોને ગેરમાર્ગે દોરવાની જે વાત છે એ ખૂબ જ દુઃખદ છે. આવનારા દિવસોમાં આ પ્રકારના કૃત્ય ન કરે અને ભગવાનની કોઈ પણ પ્રકારની મૂર્તિ આસ્થાનું પ્રતીક છે, તેમને પગે લાગો, પરંતુ દૂધ પીએ, પાણી પીએ કે શરબત પીએ, આ બધું હંબક છે. ખાસ કરીને અત્યારે જે વાત છે કે કૃષ્ણ ભગવાન દૂધ પીવે છે, ખાસ કે આસ્થા કે અંધશ્રદ્ધા, શું કહેશો? ખરેખર અંધશ્રદ્ધા કહેવાય. આવું હોતું જ નથી. પથ્થર આગળ તમે રાખશો પાણી તો એ લઈ લે છે, એવું બને છે. અને આપણે કાળુ ફેરવવાનો આપણો પ્રશ્ન છે. કાળુ ફેરવ બહુ બધા માનતા, કાળુ ફેરવવામાં બરાબર એને દારૂ પત્તા, તમને ખ્યાલ હોય તો એ પણ અત્યારે બંધ થઈ ગયું છે, કારણ કે એ બધાએ જોઈ લીધું છે. હકીકતમાં એક જાતનું અંધશ્રદ્ધા છે. સાહેબ, તમે તો ખાસ કરીને વિજ્ઞાન સાથે જોડાયેલો છો, તો આ જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ દૂધ પીવે છે, કઈ વૈજ્ઞાનિક કારણ છે કે અંધશ્રદ્ધા છે કે આસ્થા, શું કહેશો? પ્યોર વૈજ્ઞાનિક કારણ છે. સામાન્ય રીતે આ બધી મૂર્તિઓ
માર્બલની અથવા તો સેન્ડસ્ટોનની એટલે ચૂનાના પથ્થરની બનેલી હોય છે. અને આ મૂર્તિઓ દરેક કોરસ એટલે છિદ્રોવાળી હોય, આપણને છિદ્રો દેખાતા ન હોય. અને વિજ્ઞાનનો નિયમ છે કેશાકર્ષણ, કે એના મોઢા પાસે કે એની પૂંછ પાસે તમે પાણી કે દૂધ મૂકો તો જલ્દી શોષી લે. આપણે એક વાટકાની અંદર દોરી મૂકીએ તો પાણી કેમ દોરીમાં ઉપર શોષાઈ આવે છે, એવો જ આ કેશાકર્ષણનો નિયમ છે. એટલે આમાં કોઈ શ્રદ્ધા જેવું નથી, પણ અંધશ્રદ્ધાને આ ન માનવું જોઈએ. પ્યોર વૈજ્ઞાનિક કારણ છે એટલે એને જ માનવું જોઈએ. ખાસ કરીને તે તૃષ્ટિકરણની વાત કરે કે એમાં તૃષ્ટિકરણના હિસાબે વૈજ્ઞાનિકના હિસાબે અત્યારે દૂધ પીવે છે, શું કહેશો? નહીં, આ સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણની અંદર આ છિદ્રો વધારે ખુલતા હોય છે. એટલે ભેજવાળા વાતાવરણની અંદર આ ઘટનાઓ વધારે બનતી હોય છે. ઘણીવાર અમી પણ ઝરતા હોય છે. મૂર્તિની પાછળની દિવાલની અંદર પાણી ઓજ તરીકે આવતું હોય અને પાછળની દિવાલની અંદર ભેજ હોય તો સામાન્ય એમ કહેવાય છે કે અમી ઝર્યા, પણ હકીકત અમી નથી ઝરતા, દિવાલનો ભેજ છે એ બહાર આવે છે. બેન, વાત અત્યારે સાબરકાંઠાના હિંમતનગરની છે કે જ્યાં કૃષ્ણ ભગવાન દૂધ પીવે છે. આસ્થા કે અંધશ્રદ્ધા? અત્યારે મને એક શાયરી યાદ આવે છે કે હોય વિષય જો શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર નથી. ગીતામાં ક્યાં ક્યાંય કૃષ્ણની સાઈન છે. પહેલી વસ્તુ તો કૃષ્ણ ભગવાને ક્યારેય દૂધ નથી પીધું, તો માખણ ખવડાવશો તો એ ખાઈ લેશે. બીજી વસ્તુ શ્રદ્ધા. ખાસ કરીને બહેનો, જ્યારે આપણે ઘરમાં કઈ વસ્તુ લાવીએ છીએ કે પ્રસાદ તરીકે ભગવાનને ધરાવીએ છીએ ત્યારે પણ ભગવાન ક્યાં ખાય છે, પણ છતાંય આપણી એ શ્રદ્ધા છે. આમાં કોઈ વિજ્ઞાન કહેશે, કોઈ શ્રદ્ધા કહેશે, પણ કોઈ અંધશ્રદ્ધા પણ કહેશે. પણ મારા મતે હું એટલું કહીશ કે એક ચમત્કાર કરીએ કે શ્રદ્ધા કરીએ. અમને બધાને એમાં ખરેખર ભરોસો આવી જાય છે. વિજ્ઞાન હશે તો પણ બરાબર, શ્રદ્ધા હશે તો પણ અમને ભરોસો છે. વાત અંધશ્રદ્ધાની છે કે આસ્થાની છે કે કૃષ્ણ ભગવાન દૂધ પીવે, તો આ કૃષ્ણ ભગવાન દૂધ પીવે એ આસ્થાની વાત છે કે અંધશ્રદ્ધામાં માનવું જોઈએ, શું કહેશું? અંધશ્રદ્ધા બનાવવી ન જોઈએ કોઈ પણ વસ્તુને. વિજ્ઞાનના ભરોસે આપણો સનાતન ધર્મ ચાલે છે, વિજ્ઞાનને સાથે જોડીને ચાલે છે. એટલે આમાં વિજ્ઞાન પણ છે. અને જ્યારે ભગવાનની મૂર્તિઓ દૂધ, પાણી, કાંઈ પણ પ્રવાહી શોષે છે, પીવે છે, ગ્રહણ કરે છે, ત્યારે શ્રદ્ધાનો વિષય બની જાય છે. એ ખોટું નથી કાંઈ, પણ એને અંધશ્રદ્ધા ન બનાવવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે અંધશ્રદ્ધા છે એ સનાતન ધર્મનો કોઈ ભાગ નથી, ઉલટું એનાથી વિરોધમાં ચાલે છે. તો આપણે એટલું જ જોવું જોઈએ કે એ વસ્તુ અંધશ્રદ્ધા ન બનવી જોઈએ. આવા બનાવો વારંવાર અવારનવાર બનતા રહે છે. દરેક વર્ષે પણ આપણે જોઈ શકશું અને વર્ષો વર્ષ દશકાઓ સુધી પણ આપણે જોતા રહીએ છીએ. 10 વર્ષ પહેલા પણ બન્યું હતું, એના 20 વર્ષ પહેલા પણ આ વસ્તુ બન્યું હતું. તો આવું બનતું રહે છે. આમાં વિજ્ઞાન પણ કામ કરે છે. અને જ્યારે ભગવાન કોઈ પ્રવાહી ગ્રહણ કરે છે, એ પાણી હોય, દૂધ હોય, કોઈ પણ રસ હોય, ત્યારે એ શ્રદ્ધાનો વિષય બની જાય છે. માં જેટલી શ્રદ્ધાથી પોતાના બાળકને કોઈ પણ વસ્તુ ખવડાવે પીવડાવે, એટલી જ શ્રદ્ધાથી કોઈ પણ ભક્ત છે ભગવાનને કોઈ પણ રસપાન કે પાણીનું પાન કરાવતા હોય છે અને એ શ્રદ્ધાનો વિષય બની જાય છે. થેન્ક યુ. બેન, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, ખાસ કરીને કૃષ્ણ ભગવાન દૂધ પીવે છે હાલ, તો આવી વાત કરવામાં આવે તો એમાં શ્રદ્ધા રાખશો કે અંધશ્રદ્ધાના વિષયમાં જશો? ખાસ કરીને વિજ્ઞાન કારણ શું કહેશો? હું શ્રદ્ધા માનું છું, કેમ કે મેં પણ આવા અનુભવ કરેલા છે. એનું કારણ છે કે જ્યારે વચ્ચે થોડો ટાઈમ પહેલા પણ આવા વિડીયો વાયરલ થયા હતા, એટલે મેં પણ મારા ઘરે ટ્રાય કરી હતી. તો લોકોના અંદર મેં એવું સર્ચિંગ કર્યું કે કોઈને ત્યાં કાચની મૂર્તિ છે તો પણ એ દૂધ પીએ છે, કોઈને ત્યાં માટીની મૂર્તિ છે તો પણ એ દૂધ પીએ છે. અને પહેલા મને એવું હતું કે માટીની મૂર્તિ છે એટલે એ શોષી લેવાનું છે, પણ જ્યાં કાચની મૂર્તિ હતી, આરસની મૂર્તિ હતી, ત્યાં પણ એ દૂધ ઓછું થયું હતું ને ત્યાં પીવાયું હતું. એટલે મારા ઘરે તો પંચધાતુની મૂર્તિ હતી. મેં એક પ્રયત્ન કર્યો કે ચલો હું પણ ટ્રાય કરું, અને મારી શ્રદ્ધા હતી એટલે મને એમ થયું કે ના, હું જોઉં કે ભગવાન મારે ત્યાં પધારે છે ને પીવે છે કે નહીં. તો એ ચાલુ જ્યાં બધે કાર્ય ચાલતું હતું ત્યારે જ મેં મારા ઘરે પણ આ કર્યું હતું. અને મને અનુભવ થયો કે એમાંથી ખરેખર દૂધ ઓછું થયું. મેં જોયું પણ ખરા કે નીચે ઢોરાયું છે કે નથી ઢોરાયું, પણ ક્યાંય ઢોરાયું નહોતું, ક્યાંય મારી મૂર્તિમાં ક્યાંય ભીનું નહોતું થયું, છતાં પણ એમાંથી દૂધ ગયું હતું. એટલે હું માનીશ કે મારી શ્રદ્ધા હતી, મારો ભાવ હતો, એટલે ભગવાને મારે ત્યાં પણ પીધું. બેન, વિજ્ઞાન માનશો કે અંધશ્રદ્ધા માનશો કે આસ્થા માનશો, દૂધ પીવે છે એ હકીકત છે,
એને આસ્થામાં માનશો કે વૈજ્ઞાનિક કારણ કહેશો કે અંધશ્રદ્ધા કહેશો, શું કહેશો? હું એવું માનું છું કે લોકોના દિમાગની અસર છે. શ્રદ્ધા પણ માની શકાય, અંધશ્રદ્ધા પણ માની શકાય. દિલ અને દિમાગ જ્યારે શ્રદ્ધાને પકડીને ચાલે છે તો આસ્થાની શ્રદ્ધા છે જ. મેં પણ પીવાડ્યું છે અમુક વખતે, વર્ષો પહેલા જ્યારે ગણેશજી દૂધ પીતા તે ટાઈમ પીવાડ્યું. પછી 8 દિવસ સુધી એ જ મૂર્તિને હું દૂધ પીવડાવવા ગઈ કે આજે એ પીએ છે કે કેમ. પણ મારો અહીં વિષય એવો છે જે આપ્યો અને જે મેં ક્યારેક સર્ચ કર્યું હશે એ પ્રમાણે કે વાતાવરણ અને વિજ્ઞાન બંને અસર કરે છે ત્યારે એ શ્રદ્ધાના ભાગરૂપે સમાજમાં આવે છે. તો ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે હાલ જે સાબરકાંઠામાં હિંમતનગરમાં થલદમાં જે કૃષ્ણ મૂર્તિ દૂધ પીવે છે, આ દૂધની વાત કરવામાં આવે તો આ દૂધ પીવામાં ખાસ કરીને કે વૈજ્ઞાનિક કારણ છે અને આસ્થાનો વિષય છે, એને હિસાબે આ મૂર્તિઓ અત્યારે વાતાવરણને લઈ અને દૂધ પીતું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આ જ મુદ્દાને લઈને નવસારીની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. હાલમાં જે એવો કિસ્સો સામે આવી રહ્યો છે, જે સાબરકાંઠા, તલોદ તેમજ જે હિંમતનગર છે તેમાં એવો કિસ્સો સામે આવી રહ્યો છે કે કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા છે, કૃષ્ણ ભગવાનની પ્રતિમા દૂધ પીતો હોય તે રીતના જે વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા ચૂક્યો છે. સાથે જે અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ છે, અનેક કિસ્સાઓ હિન્દુ ધર્મ માટે ખૂબ જ સામે આવ્યા હતા. જે અનેક જે પ્રતિમાઓ છે, ગણપતિ બાપાની પ્રતિમા છે, તેમનો પણ આવી રીતના જે વિડીયો છે તે વિડીયો દૂધ પીતો હોય કે પાણી પીતો હોય તે રીતનો જે વિડીયો છે તે ત્યારે આપણી સાથે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના લોકો જોડાયા, તેમની પાસેથી જાણવા પ્રયત્ન કરીશું. સાબરકાંઠા, હિંમતનગર તેમજ તલોદમાં જે કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે તેમના દ્વારા દૂધ પીતો હોય તે રીતનો વિડીયો ન્યૂઝમાં પણ જોવા મળ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થાય. આ અંધશ્રદ્ધા કે શ્રદ્ધા કેવી રીતનું કહી શકાય હિન્દુ મિત્રો? પહેલા તો તમામને જય શ્રી કૃષ્ણ. બીજી વસ્તુ કે આ હિન્દુ એક આસ્થાનું પ્રતીક છે. ત્યારબાદ હાલમાં અત્યારે અક્ષર પુરુષોત્તમ કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, તો એની અંદર દ્વારકા હોય, શામળાજી હોય કે પછી અંબાજી હોય કે કોઈ માતાજી હોય, કોઈ પણ ભગવાન હોય, તે હિન્દુ માટે આસ્થાનું પ્રતીક છે. હાલની અંદર સાઉથ ગુજરાતની વાત કરીએ તો દિવાળી હોય કે પછી ભાદરવા મહિનામાં અંબાજી હોય તો દરેક મિત્રો હિન્દુ લોકો પગપાળા બધે ત્યાં ચાલતા જાય છે. એટલે આ 100% સાચી વાત છે. અને આ એક સૌથી મહત્વનું વસ્તુ કે કૃષ્ણજીએ જ્યારે દૂધ પીધું છે ત્યારે અક્ષર પુરુષોત્તમ મહિનો ચાલે છે અને હવે 2 દિવસમાં એ પટવાનો છે. એ દર 3 વર્ષે આવે છે. એટલે ખરેખર એક બહુ આનંદની વાત છે. અને આ કોઈ પણ જાતની અંધશ્રદ્ધા નથી. ભૂતકાળની અંદર ગણપતિ બાપા એ પણ એવું ઘટના બનેલી, જસ્ટ પીવામાં આવેલું આવી હતું. એવી રીતે ઘણા દેવી દેવતાઓ માટે આવેલું છે. એટલે 100% આ વાત સાચી છે. અને હિન્દુ માટે આ બહુ મોટી આસ્થાનું દરેક કોઈ પણ ભગવાનનું કોઈ પણ ચમત્કાર હિન્દુ માટે થાય છે. એના કળિયુગ ચાલે છે. એની અંદર સાક્ષાત રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, બધા ભગવાનોએ અવતાર ભારત દેશની અંદર જન્મ લીધેલો જ છે. અને એમનું આસ્થાનું પ્રતીક છે. માટે આ ચમત્કાર સાચો છે. અને એના માટે હું એવું કહેવા માંગુ કે દરેક વ્યક્તિઓએ માનવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. આપણી સાથે એક યુવાન જોડાય, તેમને પૂછ્યું, ખાસ કરીને તમે યુવાનો છો, યુવાનો આને કેવી રીતના જોઈ શકો છો? જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે દૂધ પીતું જોવા મળી રહી છે, કેવી રીતના આસ્થા જોવા માંગો છો? એ સત્ય છે ને એમાં આસ્થાનો વિષય તો છે જ. ભગવાનમાં માનવા વાળા લોકો છે જ, નવજુવાનિયા હોય કે કોઈ બી હોય, ભગવાનમાં માનતા જ હોય છે. ને અવારનવાર આવા ચમત્કારો આવ્યા કરે છે. એટલે લોકોની શ્રદ્ધા બી છે ને આસ્થા બી છે. એક યુવાન તરીકે શું લોકોને સંદેશો આપવા માંગો છો? એ સત્ય જ છે કે મૂર્તિ દૂધ પીવે છે એ સાચી વાત છે. ફરી તમને સવાલ કરવા માંગે, ખાસ કરીને યુવાનો પણ હવે તો આસ્થા તરફ આગળ વધી રહ્યા છે, શું કહેશો? હું જનરલ વાત કરું છું તો અમારા વિસ્તારમાં કે ગુજરાતની અંદર ભાદરવા મહિનામાં અંબાજી તમામ યુવાનો ચાલતા જાય છે. દિવાળી પર ભાઈ બીજના દિવસે તમામ યુવાનો શિરડી ચાલતા જાય છે. આજે 250 કિલો શિરડી થાય છે અને અંબાજી ઓછામાં ઓછું 400-500 થાય છે. તો તેવી જ રીતે દ્વારકા પણ ચાલતા જાય છે. બધા યુવાનો આ રીતે ચાલતા જાય છે. ત્યારે તમામ યુવાનો માટે અત્યારે આસ્થાનું પ્રતીક છે અને લોકો આસ્થામાં છે જ. માટે હું એવું દરેક માટે એવી પ્રાર્થના કરું કે દરેક યુવાનો પણ આ રીતે જે રીતે આસ્થામાં માને છે અને માનતા જ છે. માટે આ સત્ય ઘટના છે અને લોકોએ એનું માનવું જોઈએ. જે હતા નવસારી જિલ્લાના લોકો હતા, તેઓનું કહેવું છે કે હિન્દુઓ જે છે ખૂબ જ હવે આસ્થા તરફ આગળ વધી રહ્યા છે. અને અગાઉ પણ જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં અનેક આવા બનાવો સામે આવ્યા હતા. જે ગણેશજીની પ્રતિમા હોય કે કૃષ્ણ ભગવાનની પ્રતિમા હોય કે શંકર ભગવાનની પ્રતિમા હોય, આ રીતની જે ઘટનાઓ છે તે ઘટનાઓ સામે આવી છે. અને જે નવસારી જિલ્લાના લોકો કહી રહ્યા છે કે સત્ય છે અને લોકોની જે આસ્થાઓ છે વધી રહી છે, જેના કારણે પણ આવા
ચમત્કારો જોવા મળી રહ્યા છે. રુશિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.